નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં આપણે સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.1 પૂર્ણ કર્યું હતું. સ્વાધ્યાય 5.2 માં બેઝિક દાખલા એટલે કે પદ શોધવાના દાખલા, સ્વાધ્યાય 5.3 એટલે કે પદોના સરવાળા શોધવાના સિમ્પલ ટોપિક આપણે કમ્પ્લીટ કર્યા હતા. કેમ કે નોટમાં વિડીયો લેક્ચરથી પરફેક્ટ હું એક્સપ્લેન ના કરી શકું એટલે ઓકે. તો હવે સ્વાધ્યાય 5.2 ના ફરી એવા દાખલા પદ શોધવા વાળા પણ અલગ રીતના કે અમુકમાં પદ આપી દીધેલું હોય, n શોધવાનો હોય, n આપી દીધો હોય, d શોધવાનો હોય, d આપી દીધો હોય, પ્રથમ પદ શોધવાનું હોય. તો એવા અલગ ટોપિકના દાખલા આપણે ગણીને આજે સ્વાધ્યાય 5.2 કમ્પ્લીટ કરીશું. ઓકે, તો ધ્યાનથી જોજો. પ્રશ્ન 1 માં શું છે? a બરાબર આપેલું છે 7, d બરાબર આપેલું છે 3, n બરાબર છે 8. તો an એટલે કે n કેટલા મૂકીશું? 8 એટલે કે 8મું પદ શોધવાનું છે. તો પહેલા તો an નું સૂત્ર તમારી પાસે હોવું જોઈએ કે an બરાબર શું આવશે? a પ્લસ n માઇનસ 1d. ચલો, an એટલે કે a 8, a કેટલા આપ્યા છે? પ્રથમ પદ 7, n માઇનસ 1 એટલે કે 8 માઇનસ 1 અને d ની જગ્યાએ કેટલા આવશે? 3. ઓકે, એટલે 7 પ્લસ 8માંથી 1 જાય તો 7, 7 ગુણ્યા 3, 7 વત્તા 7 તરી 21 એટલે કે 8મું પદ. 21 ને 7 કેટલા થશે? 28. એટલે કે આપેલી સમાંતર શ્રેણીમાં 8મું પદ છે 28. ઓકે, તો આવી રીતે પદ શોધવાના દાખલા તમને ક્લિયર ખબર પડી ગઈ છે. હું આશા રાખું છું કે તમને આવા પદ શોધવાવાળા દાખલા ક્લિયર આવડે છે. ઓકે, હવે જુઓ, હવે શું શોધવાનું છે? an પદ જ શોધવાનું છે. a આપ્યું છે, d આપ્યું છે અને n આપેલું છે. ઓકે, તો ફરીવાર પદ શોધવાનું સૂત્ર શું છે? an બરાબર a પ્લસ n માઇનસ 1d. ચલો, n બરાબર કેટલા છે? તો કે 105મું પદ શોધવાનું છે. 105મું પ્રથમ પદ કેટલા છે? 3.5 વત્તા n માઇનસ 1, 105 માઇનસ 1 અને d તફાવત કેટલો છે? 0. ઓકે, તો 3.5 વત્તા 104 ગુણ્યા 0 કરીશું તો શું આવશે? 0 એટલે કે 3.5. એટલે કે આપેલી શ્રેણીનું 105મું પદ પણ કેટલું આવ્યું? 3.5. તમે કહેશો કે સર પ્રથમ પદ પર 3.5 છે, 105મું પદ પણ 3.5 છે, આવું કેમ થયું? તો જ્યારે પણ કોઈ પણ શ્રેણીમાં, કોઈ પણ સમાંતર શ્રેણીમાં તફાવત કેટલો આપ્યો હોય? 0. ધારો કે આવી સમાંતર શ્રેણી આપી હોય 2 2 2 2, જોઈ લો તફાવત સરખો છે? 0. હા, આ બંનેનો 0, આ બંનેનો 0. એટલે તફાવત સરખો છે એટલે સમાંતર શ્રેણી તો કહીશું, પણ એનું કોઈ પણ પદ શોધો, 10મું, 15મું, 20મું, 1000મું, 2000મું, 1500મું, ગમે તેટલું પદ શોધો, કેટલું આવશે? 2 જ આવશે. તો એવી રીતે પ્રથમ પદ પણ 3.5 હતું અને 105મું પદ પણ 3.5 આવ્યું. કેમ? કેમ કે બંને પદ વચ્ચેનો તફાવત કેવો છે? 0 છે. ઓકે, તો પ્રશ્ન નંબર 1 માં તમને કમ્પ્લીટ ખબર પડી હતી. પ્રશ્ન નંબર 2 મેં ગણાયેલો છે નોટબુકમાં અને આપેલો પણ ગણવા. હવે પ્રશ્ન નંબર 3 આવા ખાના દોરીને આપ્યા છે, એમાં સમજાવી દઉં તમને. ખાના કેવી રીતે સોલ્વ કરવાના રહેશે? તો બધી રીતનો ઉપયોગ કરવાનો. આ કયું પદ થાય? બીજું પદ, એટલે કે આને કહેવાય T2. હવે આ શ્રેણી કેવી છે? સમાંતર. એટલે આ બંને પદ વચ્ચેનો તફાવત અને આ બંને પદ વચ્ચેનો તફાવત કેવો આવે? સમાન આવે. તો આપણે એ વચ્ચેવાળા પદને આપણે x ધારીએ. જુઓ, અહીંયા 2 છે, અહીંયા ધારો કે x છે અને અહીંયા 26 છે. તો આ બંને પદ વચ્ચેનો તફાવત કેટલો થશે? x માઇનસ 2 બરાબર આ બંને પદ વચ્ચેનો તફાવત. કેમ કે સમાંતર શ્રેણીમાં દરેક પદ વચ્ચેનો તફાવત એટલે કે આ બે પદ વચ્ચેનો તફાવત અને આ બે પદ વચ્ચેનો તફાવત કેવો આવશે? સરખો આવશે. ઓકે, તો ચલો આ બંને પદ વચ્ચેનો તફાવત કેવો કરી દીધો? સરખાઈ દીધો. તો x આ બાજુ આવે તો કેટલા થઈ જાય? 2x અને 2 અહીંયા જતા રહે તો કેટલા થઈ જશે? 28. એટલે x બરાબર 28 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 14. તો વચ્ચે વાળું પર T2 કેટલું આવી ગયું? 14. ખબર પડી ગઈ? તો ખાના સોલ્વ કરતી વખતે તમારે નક્કી કરવાનું છે કે તમે કઈ રીતનો ઉપયોગ કરો છો. ઓકે, આવી જગ્યા આવે એટલે 3 હોય તો આવું વિચારવાનું. હવે 4 છે તો આ બીજું પદ છે, આ ચોથું પદ છે. તો ચલો બીજું પદ, તો પેલા an બરાબર a પ્લસ n માઇનસ 1d. બીજું પદ એટલે કે a2, a નથી ખબર, બીજું પદ એટલે 2 માંથી 1 જાય તો 1 અને d m ના m. ઓકે, અને a2 કેટલા આપ્યા છે? તે એટલે કે બીજા પદનું a પ્લસ d બરાબર 3. પહેલું સમીકરણ બની. ફરીવાર શીખવાડું છું. જો આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, બીજું પદ આપ્યું છે તો n ની જગ્યાએ 2, a2, a નથી ખબર, n માઇનસ 1 એટલે 2 માંથી 1 જાય તો 1 ગુણ્યા d. એટલે પહેલું સમીકરણ a પ્લસ d બરાબર 13. હવે આ કયું છે? ચોથું પદ.
તો ચોથા પદમાં કિંમત મૂકો કે a4 બરાબર a નથી ખબર n-1 એટલે કે 4 માંથી 1 જાય તો 3d a3d. ઓકે, એટલે ચોથું પદ તમને આપ્યું છે, હા 3 આપ્યું છે, તો લખો a પ્લસ 3d બરાબર 3 અને પહેલું સમીકરણ હતું a પ્લસ d બરાબર 13. ચલો લોકની રીત માઇનસ 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 આમ કટ થઈ ગયા. 3d માંથી 1d જાય તો 2d અને 13 માંથી તો માઇનસ 10, તો 2d બરાબર માઇનસ 10, તો d બરાબર માઇનસ 10 ભાગ્યા 2 એટલે કે d બરાબર માઇનસ 5. એટલે દરેક પદ વચ્ચેનો તફાવત કેટલો હશે? માઇનસ 5. તો હવે d ની કિંમત તમે કોઈ પણ સમીકરણમાં મૂકી દો, આમાં મૂકી દો. ચલો a પ્લસ d વત્તા કેટલા હતા? 13. તો a બરાબર શું થઈ જાય? 13 માઇનસ d એટલે કે a બરાબર 13 માઇનસ માઇનસ 5 એટલે કે 13 વત્તા 5 એટલે કે a બરાબર 18. પ્રથમ પદ આવી ગયું 18. ઓકે, પ્રથમ પદ 18. 18 માંથી 5 જાય તો 13, 13 માંથી 5 જાય તો તરત મળી જશે. 13 માંથી 5 જાય તો 8. એવી રીતે તમે દરેકે દરેક પદ શોધી શકો. તો આવા ખાનાવાળા દાખલા બધા તમારે જાતે કરવાના છે. જો કોઈ દાખલાનું ખબર ના પડે તો મને પૂછજો. જો ત્રણ ખાના આપ્યા હતા તો આપણે તફાવતનો ઉપયોગ કર્યો, 4 ખાના આપ્યા હતા તો આપણે પદના સૂત્રનો ઉપયોગ કર્યો. એવી રીતે અલગ અલગ પ્રકારના ખાના આપેલા હશે અને તમારે અલગ અલગ રીતનો ઉપયોગ કરવાનો છે, પણ એવી જ રીતનો ઉપયોગ થશે કે જે તમે ભણીને ગયા છો. ઓકે, હવે અત્યાર સુધી આપણે a આપ્યો તો, d આપ્યું હતું, n આપ્યું હતું અને nમું પદ એટલે કે આમાં 8 આપે તો 8મું પદ શોધતા હતા. હવે પદ આપેલું છે કે પદ કેટલું થાય છે? 78. પણ કયું પદ 78 થાય છે એ આપણને ખબર નથી. કયું પદ 78 થાય છે એ આપણને ખબર નથી. ઓકે, તો શું કરીશું? ધ્યાનથી જુઓ. ધારો કે શ્રેણીનું nમું પદ 78 થાય. ધારો કે શ્રેણીનું nમું પદ 78 થાય એટલે ધારી લો કે an બરાબર a પ્લસ n-1d. ઓકે, nમું પદ કેટલું આપ્યું છે? 78 ધારી લીધું આપણે. ચલો a કેટલું છે? 3, n-1 એ તો આપણે શોધવાના છે. d બે પદ વચ્ચેનો તફાવત કેટલો છે? તો કે 5. ઓકે, તો 3 આ બાદ લઈ દો તો 78 માંથી 3 જાય તો થાય 75. 5 નો ગુણાકાર એટલે 5n માઇનસ 5. 5 આ બાજુ લઈ દો એટલે 80 બરાબર 5n. n એમના એમ 80 ભાગ્યા 5, 80 ભાગ્યા 5 એટલે કે n બરાબર કેટલા આવશે? 100. n બરાબર કેટલા આવશે? 100. એટલે કે આપેલી શ્રેણીનું 16મું પદ 78 થશે. ઓકે, તો મેં તમને કીધું એ પ્રમાણે હમણાં આપણે nમું પદ શોધતા હતા કે આપેલી શ્રેણીનું 8મું પદ 28 થશે. અહીંયા તમને પદ પહેલેથી આપી દીધું છે કે કયું પદ 78 થશે, કયું પદ કેટલામું પદ શું થશે? 78. તો આપણે ધારી લીધું કે ધારો કે શ્રેણીનું nમું પદ 78 થશે, એનો મતલબ an બરાબર 78 અને એની મદદથી આપણે n શોધી લીધા. ઓકે, તો જ્યારે n આપેલા હોય તો પદ શોધવા પડશે અને જો પદ આપેલું હોય તો n શોધવું પડશે. ઓકે, ધ્યાનથી જોઈ લો. ચલો આગળના દાખલા જોઈએ કે 7, 13, 19 અપ ટુ 205 તો પદોની સંખ્યા શોધો. આખી શ્રેણી તમને આપી દીધી છે. 7 થી સ્ટાર્ટ થાય છે, 205 થી શ્રેણી પૂરી થાય છે. એનો મતલબ 205 એ એમનું શ્રેણીનું છેલ્લું પદ કહેવાય. તો આપણે શોધવાનું છે કે કુલ કેટલા પદ છે. તો 205 જે હશે, 205 એનું છેલ્લું પદ છે. તો આપણે એવું શોધી લઈએ કે 205 એ આ શ્રેણીનું 15મું પદ છે. તો આપણે શું કહી શકીએ કે ટોટલ પદની સંખ્યા 15. ખબર પડી કે આપણી ફરી વાર કહું છું કે શ્રેણી આખી આપી દીધી છે. 7 થી શરૂ થાય છે, 205 થી પૂરી થાય છે. તો પદોની સંખ્યા શોધો. તો આપણે શોધી લઈએ કે 205 એ કયા નંબરનું પદ છે. તો તમને પદોની સંખ્યા ખબર પડી જશે. ઓકે, ખબર પડી ગઈ. તો પહેલા હથિયાર તૈયાર કરવા માંડીએ કે a બરાબર પ્રથમ પદ કેટલું છે? 7d. બે પદ વચ્ચેનો તફાવત એટલે કે 13 માંથી 7 જાય તો કેટલા આવશે? 6. અને પદોની સંખ્યા એટલે તમારે શું શોધવાનું છે? n તમારે શોધવાનું છે. ઓકે, તો છેલ્લું પદ છે 205. તો ધારો કે 205 એ શ્રેણીનું
nમું પદ છે એટલે કે છેલ્લું પદ છે, nમું પદ છે. ઓકે, તો an નું તો સૂત્ર આવડે જ છે, an બરાબર a પ્લસ n માઇનસ 1d. ઓકે, ચલો છેલ્લું પદ કેવું છે 205. a કેટલા છે 7, n માઇનસ 1, d ના જગ્યાએ કેટલા આવશે 6. 205 7 6 ગુણ્યા n માઇનસ 6, 205 7 માંથી 6 જાય તો 1 વત્તા 6n, 1 આ બાજુ આવી જશે, 205 માંથી 1 જાય તો 204 6n, n બરાબર 204 ભાગ્યા 6, 6 તરી 18 અને 6 ચોક 24. તો આપેલી શ્રેણીમાં 34 પદો છે. એનો મતલબ 7 13 19 એમ ગણતા ગણતા જઈએ તો 205 પહોંચીએ તો ટોટલ કેટલા પદ આવે 34. ઓકે, તો મેં તમને કીધું હતું રીત એક જ છે, જોઈ લો તમે. સૂત્રનો ઉપયોગ આનો આ જ થાય છે, પણ સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એના માટે મારે બધા દાખલા તમને ગણાવવા પડી રહ્યા છે, બાકી તમે આ ગણી શકો છો. ઓકે, ફરીવાર કહું છું કે પદોની સંખ્યા શોધવાની છે, એટલે કુલ કેટલા પદ છે એ શોધવાના છે. એનો મતલબ આ છેલ્લું કેટલામું પદ છે એ ખબર પડી જાય. ધારો કે 205 એ કયું પદ આવ્યું 34મું, તો ટોટલ કેટલા પદ થયા 34. તો આપણે છેલ્લું પદ જ શોધવાનું હતું, કે છેલ્લું પદ ધારી લીધું કે આ રહ્યું n મું પદ છે, તો આપણે n શોધી દીધા 34. તો આપેલી શ્રેણીમાં પદોની સંખ્યા 34. ઓકે, ચલો 11 8 5 2 શ્રેણી છે. એનું કોઈ પણ પદ -150 હોઈ શકે. તો ધારી લઈએ કે ધારો કે n મું પદ -150 છે, ધારો કે n મું પદ -150 છે. જો કોઈ બધી શરતનું પાલન થશે અને જવાબ આવશે તો 150 હશે, બરોબર. તો ચલો પહેલા તો હથિયાર તૈયાર કરો. a બરાબર 11, d બરાબર 8 માઇનસ 11 એટલે કે -3, એટલે કે -3. 11 8 5 2 કોઈ બધ -150 હોઈ શકે. તો ધારો કે શ્રેણીનું nમું પદ -150 થશે, -150 થશે. ઓકે, ચલો આગળ. એનો મતલબ an બરાબર a પ્લસ n માઇનસ 1d, an બરાબર an પ્લસ. ચલો n મું પદ કેટલું ધારી રહ્યું છે -150. પ્રથમ પદ કેટલા છે 11, n માઇનસ 1 અને d ની જગ્યાએ -3. -150 બરાબર 11 -3n પ્લસ 3. ઓકે, -150, 11 ને 3 કેટલા થશે 14 થશે, 11 ને 3 કેટલા થશે 14 અને -3n. ચલો -3n આ બાજુ આવી જાય, 150 આ બાજુ જતા એટલે પ્લસ થઈ જશે, 150 ને 14, 3n બરાબર 164, n બરાબર 164 ભાગ્યા 3. તો n નો જવાબ કેવો આવે છે અપૂર્ણાંકમાં. જો 3 પંચા 15, 14 વધે, 14 ના ઘડિયામાં ના આવે, 3 ચોક 12, 54 પોઈન્ટ. તો કોઈ દિવસ પદ પોઈન્ટમાં ના હોય, એટલે કે n અપૂર્ણાંક દર્શાવે છે, અપૂર્ણાંક દર્શાવે છે. એનો મતલબ કોઈ પણ પદ -150 હશે. અહીંયા જવાબ આવી ગયો કે n બરાબર 50, તો આપણે કહેત કે હા આ શ્રેણીનું 50મું પદ -150 હશે. અહીંયા જવાબ આવી ગયો 20, તો આપણે લખત કે હા આ શ્રેણીનું 20મું પદ -150 હશે. પરંતુ અહીંયા n નો જવાબ જ નહીં આવી ગયો, પોઈન્ટમાં આવે છે. તો કોઈ દિવસ પોઈન્ટમાં પદ હોય કે આ શ્રેણીનું 5.5મું પદ આ છે એવું બોલીએ આપણે? કોઈ દિવસ ના બોલી શકાય. કેમ? પહેલું પદ હોય, બીજું પદ હોય, ત્રીજું હોય, ચોથું હોય, પાંચમું, એવી રીતે હોય. પહેલું પદ આ 2.5મું પદ, 3.5મું પદ એવું ના બોલી શકાય. એટલે જવાબ કેવો આવે છે અપૂર્ણાંકમાં. અપૂર્ણાંકમાં આવે છે એનો મતલબ કોઈ પણ પદ -150 નહીં હોય. ઓકે, ખબર પડી ગઈ? જોઈ લો. ચલો દાખલા નંબર 7 અને 8 સિમ્પલ દાખલો છે. જો 11મું પદ 38 છે, તો 11મું પદ પહેલા તો પદનું સૂત્ર મૂકી દો કે an બરાબર a પ્લસ n માઇનસ 1d. 11મું પદ એટલે અહીંયા લખીશું આપણે a 11, એ તો નથી ખબર. n કેટલામું પદ છે 11, એટલે 11 માંથી 1 જાય તો 10d. ઓકે, આ આવી ગયું. હજુ કિંમત મૂકવાની બાકી છે. a 11 બરાબર a પ્લસ 10d. a 11 ની કિંમત થાય 38, એટલે કે a પ્લસ 10d બરાબર 38. ચલો an બરાબર a પ્લસ n માઇનસ 1d. હવે 16મું પદ એટલે કે a 16 બરાબર a પ્લસ
15d તો કયું છે 73 તો કે a પ્લસ 15d બરાબર કેટલું થાય 73 a પ્લસ 15d બરાબર 73 બે સમીકરણ બની ગયા બે પદની કિંમત આપી હતી બે પદની કિંમત આપી હોય તો બે સમીકરણ બની જાય બની ગયા હવે સમીકરણનો ઉપયોગ કરીને a અને d શોધવાના અને a અને d નો ઉપયોગ કરીને 31મું પદ તમને મળી જશે તો આ બંનેનો ઉપયોગ કેવી રીતે કરવાનો તો હમણાં આપણે કર્યું તો લોકની રીતે તો બંને સમીકરણને ઉપર નીચે લખી દો કે a પ્લસ 15d બરાબર 73 અને a પ્લસ 10d બરાબર 38 માઇનસ 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 કટ 15 માંથી 10 તો 5d 38 છે આ બે 33 ને 2 35 એટલે કે d બરાબર 35 ભાગ્યા 5 એટલે કેટલા આવશે 7 તો d ની કિંમત તમે કોઈ પણ માં મૂકી દો અહીંયા મૂકી દો ચલો કે a પ્લસ 15d એટલે 15 ગુણ્યા 7 બરાબર 73 a વત્તા 15 સિત્તા 105 બરાબર 73 a બરાબર 73 માઇનસ 105 તો 27 ને 5 કેટલા થશે 32 પણ કેવા માઇનસ 32 તો a પણ મળી ગયું માઇનસ 32 d મળી ગયું પ્લસ 7 એટલે બંનેનો ઉપયોગ 31મું પદ શોધવાનું છે ઓકે તો પદ શોધવાનું સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1d ઓકે એટલે an એટલે કે a 31 શોધીએ an એટલે a 31 ચલો પ્રથમ પદ કેટલું છે માઇનસ 32 n માઇનસ 1 એટલે કે n કેટલા છે 31 માંથી 1 જાય તો કેટલા આવશે 30 અને d ની જગ્યાએ 7 માઇનસ 32 7 તરીકે 210 210 માંથી 32 જશે 210 માંથી કેટલા કાઢવાના 32 એ તમારું કયું હશે 31મું પદ એટલે કે 178 ઓકે તો આવી રીતે જ્યારે બે પદ આપ્યા હોય ત્રીજું પદ શોધવાનું હોય તો સૂત્રનો ઉપયોગ આ દાખલો એવો છે જોઈ લો કુલ પદ કેટલા આપ્યા છે 50 ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 છેલ્લું પદ એટલે 50મું પદ બે પદનો આપેલા છે ત્રીજું પદ શોધવાનું છે તો આ બંનેના સમીકરણ બનાવશો a3 નું સમીકરણ આવશે બરાબર પછી a50 નું સમીકરણ આવશે બંનેનો લોપ કરશો એટલે તમને a મળી જશે પછી તમને d મળી જશે અને a અને d નો ઉપયોગ કરીને તમે શું શોધશો 29મું પદ એટલે કે a29 ઓકે તો સેમ દાખલો આવી રીતે ગણવાનો છે એટલે હું અત્યારે નથી કરાવતો આ દાખલો ને આ દાખલો સેમ જ છે ઓકે પણ એમાં ખાલી શું આપ્યું હતું કુલ પદ 50 અને અહીંયા લખ્યું હતું છેલ્લું પદ 106 એટલે કુલ પદ 50 હોય તો છેલ્લું પદ એ 50મું જ થાય એટલા માટે મેં તમને લખીને બતાવ્યું છે કે છેલ્લું પદ 50 એટલે કુલ પદ 50 ઓકે ખબર પડી જોઈ લો ત્યાંથી